હરિત પરિવહન તરફ દેશનું ઐતિહાસિક પગલું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશનથી દેશને પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને આપશે લીલી ઝંડી. વિશ્વની સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાં થશે સામેલ. સ્વચ્છ ઉર્જા આધારિત પરિવહનને મળશે નવી ગતિ. પ્રધાનમંત્રી આજે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાતે. ₹25,000 કરોડના પ્રોજેક્ટ્સનો કરાવશે પ્રારંભ. જલંધરથી 75 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું કરશે ઉદ્ઘાટન. તો ચંદીગઢમાં હેલ્થકેર, શિક્ષણ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવરી લેતા વિકાસ પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ તેમજ રાષ્ટ્રને કરશે સમર્પિત. નીટ યુજી પરીક્ષા 2026નું પરિણામ જાહેર. દેશભરમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓએ પાસ કરી પરીક્ષા. આ વર્ષે 58%થી વધુ વિદ્યાર્થીનીઓ થઈ સફળ. પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓએ મેળવ્યા ટોપ રેન્ક. 8 રાજ્યોના 17 સ્ટેટ ટોપર્સે મેળવ્યા 700થી વધુ માર્ક્સ. દમણથી દિલ્હી સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે દમણ એરપોર્ટથી ફ્લાઇટ્સને આપી લીલી ઝંડી. કેન્દ્રીય મંત્રીએ દમણ એરપોર્ટને હજુ વધુ આધુનિક બનાવવાની આપી ખાતરી. અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. નગરચર્યા બાદ રાત્રે 10 વાગે ત્રણેય રથ નિજ મંદિરે ફર્યા પરત. અંદાજે 10 લાખ લોકોએ ભગવાનના કર્યા દર્શન. તો આજે પુરીના જગન્નાથજીની રથયાત્રા સવારે 9:30 વાગે થશે ફરી શરૂ. લાંબા વિરામ બાદ રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ. સુરતના કામરેજમાં 1.5 ઇંચથી વધુ વરસાદ. અમદાવાદમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટા. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાના હુમલા યથાવત. ઈરાની મીડિયાએ કહ્યું, એરપોર્ટ, રેલવે સ્ટેશન, પુલો પર થયા હુમલા. સાથે જવાબી કડક કાર્યવાહીની આપી ચેતવણી. જાપાન ઓપનમાં પીવી સિંધુની આગેકૂચ. આજે ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ અને જાપાનની નાઝેમી ઓકુહાર વચ્ચે મેચ. ટુર્નામેન્ટની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ચીનની 5મા ક્રમાંકની ખેલાડી હાન યુને હરાવીને સિંધુએ ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ. બોલરોના શાનદાર પ્રદર્શન અને જો રૂટના અણનમ 99 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે બીજી વનડેમાં 4 વિકેટે મેળવ્યો વિજય. સિરીઝ 1-1થી બરાબરી પર. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વનડે રવિવારે રમાશે લોર્ડ્સમાં.